અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વીજ ટ્રાન્સફોર્મરમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આગ લાગવાના બનાવ અવારનવાર બને છે, ત્યારે આજે સવારના સમયે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળી હતી. અંકલેશ્વર જેડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. બનાવના પગલે નજીકમાં પાર્ક કરેલ બે કારમાં પણ આગ લાગી હતી. આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના 3 ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. લગભગ 1 થી 1.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન નજીકથી પસાર થતી ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આજે સવારે અંદાજિત 10:30ની આજુબાજુ અમને એક ફાયર કોલ મળ્યો હતો કે એક કંપનીની બહાર એક ડીજીવીસીએલની કંઈક કામ મેન્ટેનન્સ ચાલતું હશે. એ દરમિયાન ગુજરાત ગેસની પાઇપલાઇન નજીકમાંથી જ પસાર થતી હોવાથી એમાં ડેમેજ થયું હતું અને ગેસ લીકના ઇન્સિડન્ટનો અમને જાણ કરી. તે વખતે ફાયર નહોતી, પણ પછી તરત જ ક્યાંકથી આ 12 જીબીનું ટ્રાન્સફોર્મર છે તો સ્પાર્કના લીધે આગ પકડી લીધી હતી. તો કંપનીની બહારની સાઈડે 1-2 જે ગાડીઓ હતી એને ડેમેજ થયું છે અને ટ્રાન્સફોર્મરમાં પણ ફાયર પકડી લીધેલી હતી. આગ પર કાબુ મેળવવા માટે અમારે લગભગ 3 થી 4 જેટલા ફાયર ટેન્ડર જે અંકલેશ્વરના જ છે આપણા, એમને જાણ કરી અને આપણે ખૂબ જ ટૂંકા સમયમાં આગ પર કાબુ મેળવી લીધેલો છે.